જય માતાજી મિત્રો, હું છું આપનો એચે દરબાર અને આપણે આજે પહેલો બ્લોગ છે. તો આપણે આજેથી બ્લોગ ઉતારવાનું શરૂ કરી દીધું છે. તો મિત્રો જોવાનું ભૂલતા નહીં. તો મિત્રો પાલનપુરમાં આપણે રહીએ છીએ બ્રોકલેન લાઈફ સિટી આરવી ભટ્ટો હાઈસ્કૂલની સામે લાલાવાડા રોડ, અને અહીંયા બની રહ્યું છે ક્લબ હાઉસ. અને આગળ પણ તમને બતાવું, બહુ મસ્ત જગ્યા છે અને જોવાલાયક પણ છે. અને એકવાર વિઝિટ કરો. તમે જુઓ ખાલી આ ઓફિસ છે, આ બુકિંગ ઓફિસ છે, અને આ વૃક્ષો વાવવામાં આવ્યા છે. એટલે કે નાના નાના બગીચા બનાવ્યા છે અને છોડ છે કે, અને બંને બાજુ પણ છોડ વાવવામાં આવ્યા છે. બધા ખજૂરીના જ છે, કોઈ અલગ ટાઈપના છે, બધા અલગ અલગ ટાઈપના છોડ વાવવામાં આવ્યા છે. મતલબ ટાઈપના બધા વૃક્ષ વાવવામાં આવ્યા છે. તો તમે એકવાર જરૂર મુલાકાત લેજો. ને અહીંયા પણ મકાન બની રહ્યા છે. આ બાજુ પણ મકાન બને છે. જુઓ તમે, આ જુઓ તમને દેખાય છે. અને આ જુઓ ખાલી લાઇટિંગ પણ બહુ મસ્ત કરવામાં આવી છે. આ પણ બાજુમાં મકાન બની રહ્યા છે. બંને બાજુ મકાન આવે છે. અને આ વચ્ચે મસ્ત ઝાડ વાવવામાં આવ્યા છે. અને આજુબાજુ પણ ઝાડ છે અને લાઇટિંગ પણ સારું છે. એટલે કે ઓછામાં ઓછા 2000 વૃક્ષ વાવવામાં આવ્યા છે. તો એકવાર જરૂર મુલાકાત લેજો. અહીંયા મકાન પણ બને છે, પ્લોટ પણ છે, અને દુકાનો પણ મળે છે. તો કોઈક દિવસ પાલનપુર બાજુ આવો તો સાઈડની મુલાકાત લેજો અને વિઝિટ કરજો. બહુ મસ્ત પ્રોજેક્ટ બની રહ્યો છે. આખા પાલનપુરમાં બીજી કઈ જગ્યાએ આવો પ્રોજેક્ટ જોવા નહીં મળે તમને. આજુબાજુ મકાનના વચ્ચે રસ્તા આપવામાં આવ્યા છે જુઓ. અને આ બહુ મસ્ત ઝાડ, આખા રોડ પર આવા જ ઝાડ છે. લાઇટિંગ પણ ચલો મસ્ત કરવામાં આવી. જોજો ખાલી, તમે ખાલી જુઓ, ખાલી એકવાર જુઓ અને એકવાર મુલાકાત લો. આ રોડની પટ્ટી પર જુઓ, આવા અલગ અલગ પ્રકારના છોડ વાવવામાં આવ્યા છે. નાના નાના વૃક્ષ છે. સાંજનો સમય છે એટલે બહુ મસ્ત નજારો લાગે છે. લાઇટો ચાલુ છે ને એટલે. જો અહીંયા પણ મકાન બને છે. લાઇટિંગ પણ જોરદાર કરવામાં આવી છે. અને આ છોડ, નાના નાના છોડથી મસ્ત જુઓ ખાલી કેવો મસ્ત રાઉન્ડ ગોળ બનાવવામાં આવ્યો છે. અહીંયા પણ અલગ અલગ છોડ વાવવામાં આવ્યા છે. અહીંયા બગીચો બને છે. બહુ મસ્ત બ્લોક પણ નાખવામાં આવ્યા છે. આ રોડ આખો બ્લોકથી જ છે. અહીંયા જે બગીચાઓ બાજુ છે ને, બધો આ બ્લોકથી. જો અલગ અલગ કલરના લાલ અને બ્લેક બ્લોક નાખવામાં આવે છે, નાના નાના. આવું તો અમે પણ પહેલી વાર જોયું છે, કેમ કે અમે તો અહીંયા રહીએ છીએ એટલે અમને ખબર છે કેવી રીતના બને છે. આ બધું જોવાનું છે એમ કહેવાનું મતલબ. નાના નાના બાળકોને લઈને આવો ને તો પણ બહુ મસ્ત જોવાલાયક જગ્યા છે. અને એક એ વાત ઉપર વિઝિટ પણ થઈ જાય મકાનની. એટલે અહીંયા મકાન બહુ જોરદાર બને છે એમ. જ્યાં જ્યાં રાઉન્ડ પડે છે ત્યાં ત્યાં આવા બ્લોક નાખવામાં આવ્યા છે. અને આ જો એક ઝાડ વાવ્યું છે અને અલગ પ્રકારના છોડ પણ વાવ્યા છે. તમે જોઈ શકો છો બંને બાજુ બહુ મસ્ત છોડ વાવવામાં આવ્યા છે. બેસવા માટે આ બોકડા પણ મૂકવામાં આવે છે. કોઈ પણ અહીંયા મકાન લેવા કે જોવા આવે ને તો એમને બેસવું હોય, કોઈ ફરવા આવે રાતે કોઈ પણ, તો એમના માટે આ રાતનો નજારો છે બહુ મસ્ત. તો અહીંયા આપણો બ્લોગ પૂરો થાય છે મિત્રો. સવારે